નમસ્કાર દર્શક મિત્રો, હું અને મુન્નો આજે જઈ રહ્યા હતા વાઘોડિયા જતા હતા. રસ્તાની નજર કરું તો શું વાત છે, નજારો તો એક નંબર નજારો છે. પછી અમે આવી ગયા નવારામપુરા અને રસ્તામાં અમને બગી જોવાની મળી. અલા કોઈને લગ્ન કરવું હોય તો ઓર્ડર આપી દેજો, નવારામપુરા બગીવાલા. પછી અમે આવી ગયા વાઘોડિયા બજારમાં આવીને તો પબ્લિક જોઈ તો ઓહો, આજે પાછો રવિવાર એટલે ડબલ પબ્લિક હોય. પછી ખૂબ સુંદર અમારું વાઘોડિયા ડેપો આવી ગયું. ડેપો એટલે અમારું એક નંબર ડેપો વાઘોડિયાનું. પછી આગળ જતા રસ્તામાં મને દેખાય જલવા સાઉન્ડ, તમે બી દેખી લોલા. પછી મને મુન્નાભાઈ લાગી હતી ભૂખ. પછી મેન મુન્નાભાઈ પફ ખાવા ગયા. પફની વાત કરું તો એક નંબર ગરમા ગરમ પફ લા. મેન મુન્નાએ તો બે લઈ લીધા ને પછી ખાવા મોડ્યા. પછી મુન્નાભાઈ તો બીજો બી લઈને આવી ગયા. સ્વાદ તો એક નંબર લાગ્યો. મુન્નાભાઈ બી ખુશ થઈ ગયા અમારા. પછી પેટ પૂજા કરી નીકળી ગયા પાછા અમે બજારની અંદર, કેમ કે હજુ મુન્નાભાઈને લેવાનું થોડું ઘણું સામાન લા. પછી અમે આવી ગયા મહાવર એજન્સી મુન્નાભાઈની દુકાનનું સામાન લેવા માટે. પછી મુન્નાભાઈ તો અંદર ચાલ્યા. અંદર બી એટલી પબ્લિક હતી. મુન્નાભાઈ તો બધો ઓર્ડર આપી દીધો. પછી મુન્નાભાઈ તો પેક કરવા મળ્યા. પછી સામાન લઈને અમે તો નીકળી ગયા પાછા બજારની અંદર. બજારમાં તો જુઓ શું સંઘાત કરી છે બજારમાં તો અમારા વાઘોડિયા બજારની અંદર. પછી અમે આવી ગયા જય અંબે ચોકડી પર. જય અંબે ચોકડી મુન્નાભાઈને લેવાની પાણીપુરીના પેકેટ. હું લેવા ગયા છોકરાઓ માટે સફરજન, પણ સફરજન તો એટલા મોંઘા સાઈડના 500. મેં તો ના લીધા. પછી અમે પાછા ચાલ્યા બજારમાં સામાન લેવા માટે. ખબર ને મુન્નાભાઈને કેટલું સામાન લેવાનું છે. આજે તો હાલત ખરાબ થઈ જવાની એવું લાગી રહ્યું છે. પછી અમે આવી ગયા કાકાની દુકાન પર. ત્યાં મુન્નાભાઈને લેવાના હતા પુદીના, કેમ કે પાણીપુરીનું પાણી બનાવવા માટે પુદીના નાખવાનું હતું. પછી કાકા પુદીના પેક કરી રહ્યા છે. નથી પડતી મુન્નાભાઈને કેટલું સામાન લેવાનું છે. પાછા અમે ખુશ્બુ સ્ટોર પર આવી ગયા. હજુ તો મુન્નાભાઈ અંદરથી લઈને પાછા નીકળી ગયા સામાન. હવે સામાન લઈને અમે જઈએ છીએ ઘરની તરફ. મિત્રો મિની બ્લોગ જોવા માટે